ક્લાઇમેટ ચેન્જના મહાભયંકર સપંજામાં આવી ગયેલા અને એક યા બીજા પ્રકારે એનો ઉપાય શોધી અને સમાજ ઉપયોગી મહાયજ્ઞમાં જોડાયેલા એવા આ હવામાં ઉપસ્થિત દરેકને ભરત સુધારના નમસ્કાર. હું તો કવિ માણસ છું, મને કલ્પનાઓ કરવી ગમે, એટલે આજે મારા સ્વપ્નનો પેટ્રોલ પંપ કેવો હોય એ વિશે મારી કલ્પનાઓ રજૂ કરવા અહીં ઉપસ્થિત થયો છું. વિગતવાર વાત કરું, પહેલી બાબત અવાજ પ્રદૂષણ એટલો. મારા સ્વપ્નનો પેટ્રોલ પંપ શહેરના રહેણાંક વિસ્તારથી એટલે દૂર હોવો જોઈએ કે જ્યાંથી અવાજ રહેણાંકના વિસ્તાર સુધી ન પહોંચે. અને એવા પેટ્રોલ પંપ પર એવા ધ્વનિ શોષક ઉપકરણો લગાવવા જોઈએ કે જેથી એ ધ્વનિ ઉપકરણોની અંદર શોષાઈ જાય, જેથી કરીને ત્યાં પણ એ અવાજનું પ્રદૂષણ ન ફેલાય. મારા સ્વપ્નનો આ પેટ્રોલ પંપ દુનિયાના શો પંપોની અંદર અવાજનો વધારો કરવાનો ન હોય, પણ દુનિયાની સામે પોતાની સામે જે અવાજ પ્રદૂષણના નામે આવરણ ઉઠાવનારા છે એમનો અવાજ બંધ કરી દેનારો જોઈએ. બીજી બાબત વ્યવસ્થાને લગતી. મારા સ્વપ્નનો પેટ્રોલ પંપ એવા અત્યંત આધુનિક ઉપકરણો ધરાવતો હોય કે જ્યાં એક સાથે ઘણા બધા વ્હીકલને એક સાથે પેટ્રોલ કે ડીઝલ ફિલઅપ કરી શકાય. અને આ આધુનિક ઉપકરણોની મદદથી મિત્રો આ પેટ્રોલ ફિલઅપ કરવાની જે ધીમી પ્રક્રિયા છે એને આપણે ઝડપી બનાવવી જોઈએ. આ પેટ્રોલ પંપ પર એવી ઓટોમેટિક સિસ્ટમની જરૂર છે કે જ્યાં પીયુસી આપણને પ્રદૂષણનો માર્ગો પડે છે તે ઓટોમેટિક મપાઈ જવો જોઈએ, ઓટોમેટિક સુવિધાની જરૂર હોય. અને આ પીયુસી આપ વખતે જરૂર કરતા વધારે પીયુસી આપ ધરાવતા વાહનોને એક જગ્યાએ ચેતવણી અપાય એવી વ્યવસ્થા પેટ્રોલ પંપ પર હોવી જોઈએ. અગ્નિની સમસ્યાઓ નડે છે. જ્યારે અગ્નિની આફત આવે ત્યારે એને પહોંચી વળવાની દરેક સાધન સામગ્રી મારા સ્વપ્નના પેટ્રોલ પંપ પર ઉપસ્થિત હશે. આ સિવાય સામાન્ય સવલતોની અંદર વાત કરું, દરેક સાધન જે ત્યાં આવે છે તેનું એર પ્રેશર ચેકિંગ, સામાન્ય પ્રકારના મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ તેમજ ઉચ્ચ કક્ષાની કચરાપેટીની પણ વ્યવસ્થા આ પેટ્રોલ પંપ પર હોવી જોઈએ મિત્રો. મારા સ્વપ્નનો આ પેટ્રોલ પંપ કોઈ સરકારી બખર તંત્રનું ઉદાહરણ ન હોય, પણ ઉચ્ચ કક્ષાના સુવ્યવસ્થિત તંત્રનું ઉદાહરણ હોવું જોઈએ. ત્રીજી બાબત એની ટીમની. મારા સ્વપ્નના પેટ્રોલ પંપની ટીમ અગ્નિની કોલવાઈ કઈ રીતે અને સામાન્ય પ્રકારની પ્રાથમિક સુવિધાઓ હોસ્પિટલની કઈ રીતે અપાય એ ટીમ એની આવડત ધરાવતી હોવી જોઈએ. હું તો ત્યાં સુધી કહું કે આ પેટ્રોલ પંપની ટીમ વાવાઝોડા કે પૂરની જ્યારે સમસ્યાઓ આવે ત્યારે સમાજને ઉપયોગી યોગદાન આપી શકે તેવી ક્ષમતાવાળી ટીમ હોવી જોઈએ. મારા સ્વપ્નના પેટ્રોલ પંપની ટીમ, મારા સ્વપ્નનો આ પેટ્રોલ પંપ આવક મેળવવાનું સાધન બને કે ના બને, પણ પર્યાવરણ મિત્રની ભૂમિકા ચોક્કસ અદા કરતો હોવો જોઈએ. ચોથી બાબત, મારા સ્વપ્નના પેટ્રોલ પંપની રચના અને આ આકાર. મિત્રો આ પેટ્રોલ પંપ ઇન્ટરનેશનલ લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતો હોવો જોઈએ. તે દેખાવે નહીં ગમે તો લાગે, પણ સાથે સાથે વાવાઝોડા, ભૂકંપ આવી બધી સમસ્યાઓ સામે પોતાનો સ્વ બચાવ કરી શકે તેવો હોવો જોઈએ. આ પેટ્રોલ પંપ આ બધી ક્ષમતાઓ જ્યારે ધરાવતો હશે ત્યારે જ આધુનિક બનશે. અગત્યની વાતો પાંચમી ને છઠ્ઠી છે. પાંચમી બાબત સમાજમાં જાગૃતિ ફેલાવવાની વાત. કઈ રીતે ધરાવતો હોવો જોઈએ અને એના આવવા અને જવાના બંને રસ્તાઓ પર પણ લાઈટ વૃક્ષોની લાઈન લાગેલી હોવી જોઈએ. આપણે બધા એક વાત જાણીએ છીએ કે પેટ્રોલ અને ડીઝલનું જ્યારે દહન થાય છે ત્યારે CO2, CF4, SO2 આવા બધા વાયુઓ દહન સમયે નીકળે છે અને હવામાં જઈને ઓઝોનના ઓગળી સાથે પ્રક્રિયા કરે છે. મારી એક સંકલ્પના છે કે મારો પેટ્રોલ પંપ, મારા સ્વપ્નનો પેટ્રોલ પંપ એ દિશામાં પહેલ કરે, એવું પેટ્રોલ અને ડીઝલ વેચવાની શરૂઆત કરે કે જે પેટ્રોલ અને ડીઝલ એ પ્રકારનું વાયુ કે એ પ્રકારનું પ્રવાહી મિશ્રણ ધરાવતો હોય કે જ્યારે દહન સમયે એમાંથી CO2 કે SO2 છૂટે ત્યારે મિશ્રિત પ્રવાહી કે વાયુ એની સાથે પ્રક્રિયા કરી દે, જેથી કરીને વાતાવરણની અંદર એવું સંયોજન પેદા થઈ જાય કે જે વાતાવરણને અસર ના કરે. અને આ આવું સંયોજન થશે તો એ ઓછરી સાથે પ્રક્રિયા નહીં કરે, તો એ ગરમી શોષણ નહીં કરે અને તો જ ગરમી નહીં ફેલાય. મારા સ્વપ્નનો આ પેટ્રોલ પંપ માત્ર પેટ્રોલ ખરીદવાનું સ્થળ હોય એ જરૂરી નથી, એ ઉચ્ચ કક્ષાનું સલાહ કેન્દ્ર બનવું
જોઈએ કે જ્યાં તો દરેક વ્યક્તિ કોઈ પણ પર્યાવરણને લગતી કે સમાજ ઉપયોગી સલાહ કે સૂચન લઈને જાય. આ પેટ્રોલ પંપ કોઈ મિલ કે કારખાના જેવો ના દેખાવો જોઈએ, તે એક રમણીય બગીચા જેવો દેખાવો જોઈએ. અને મારી આ સંકલ્પનાઓ જો સાકાર થશે તો મને વિશ્વાસ છે કે આવતા ભવિષ્યમાં પ્રવાસીઓ પોતાનો વીકેન્ડ મનાવવા માટે કે કોઈ પિકનિક કરવા માટે ઐતિહાસિક ઇમારતે બગીચાઓમાં કે ફાર્મ હાઉસમાં લઈ જાય એ પિકનિક કરવા માટે પેટ્રોલ પંપે જઈ શકતો. ભાષણમાં નરેન્દ્ર મોદી સાહેબ થરાદમાં વાત કરેલી સોલર સિટીઓ બનાવવાની જરૂર છે દેશને. એક અગત્યની વાત ઉમેરું એ ભાષણ યાદ આવે છે એટલે કે આ પેટ્રોલ પંપ શક્ય તેટલો આ વિદ્યુતનો ઉપયોગ ન કરે, સોલર સિસ્ટમનો ઉપયોગ કરીને આ પેટ્રોલને ડીઝલ બેચે તો એ ફાયદો સોલર સિસ્ટમનો ત્યાં મળી શકે એમ છે. 4 રૂપિયા કહીને પ્રેમિશ અભિમાનમાં ન થકી જશો, ખોટું કશું ના થકી જશો, અભિમાનમાં ન થકી જશો, ખોટું કશું